હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, જીપીએસસી કેલેન્ડરની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. જનરલી 30 જાન્યુઆરી કે 31 જાન્યુઆરીના રોજ કેલેન્ડર બહાર પડી જતું હોય છે, પણ આજે 1 ફેબ્રુઆરી થઈ ગઈ છે, હજી સુધી જીપીએસસી કેલેન્ડર બહાર પડ્યું નથી. ટૂંક સમયમાં આવશે. એ પહેલા એક વેકેન્સી રિલીઝ થઈ છે કે જે વિદ્યાર્થીઓએ સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એવા વિદ્યાર્થીઓમાં ભરી શકે છે. તો આ વિડીયોની અંદર પર્ટિક્યુલર જે વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે જે વેકેન્સી રિલીઝ થઈ છે જીપીએસસી દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, તો કેટલી પોસ્ટ છે, ક્યારથી ફોર્મ ભરાશે, શું અભ્યાસક્રમ હશે, ક્યાંથી તૈયારી કરી શકાય, એ બધી જ વસ્તુની ડિસ્કશન આપણે આ વિડીયોની અંદર કરીશું. ઓકે. એ સિવાય આપણા જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને રિલેટેડ જે પણ વેકેન્સીઓ બહાર પડે છે એના કોર્સિસ આપણે ધ યુટીસી પર લાવતા હોઈએ છીએ અને ઘણા વિદ્યાર્થીઓમાં જોડાય છે અને ખૂબ જ સારું રિઝલ્ટ પણ આવ્યું છે. અને એ બધા રિઝલ્ટ મેં આપણી એપ્લિકેશન જે ધ યુટીસીની એપ્લિકેશન છે એની ઉપર મૂકેલા છે, ત્યાં તમે જરૂરથી જોઈને રિઝલ્ટ એ જોઈ શકો. તો તમે જોઈ શકો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નવરચિત મહાનગરપાલિકામાં કે જેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે એના માટે ભરતી જાહેર થઈ છે. કુલ 32 જેટલી જગ્યા છે. તો કયા ખાતામાં કેટલી જગ્યા છે આપણે જોઈએ, કયા વિભાગમાં. ઓકે. એ પહેલા જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય, તમે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જે પણ ભરતી બહાર પડે છે એની અપડેટ અમે આ ચેનલ ઉપર આપતા રહીએ છીએ. તમે વધારે માહિતી માટે અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો અથવા ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો કે જેમાં પણ આપણે અપડેટ મૂકતા હોઈએ છીએ. અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે. તો જોઈએ 31 જાન્યુઆરીના રોજ, 31 જાન્યુઆરી 2026ના રોજ એક આ રીતના જે જાહેરાત છે, પેપર એડવર્ટાઇઝમેન્ટ આ રીતના આપણે બધાના ગ્રુપમાં આવી હશે અને તમે પણ જોઈ હશે. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી, બરાબર, કે જેમાં તમે જોઈ શકો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત SAG અને નવરચિત મહાનગરપાલિકા, જે નગરપાલિકાની મંજૂરી મળી છે, નવરચિત જે નવી બની છે એમાં ભરતી બહાર પડી છે. ટેકનિકલ છે, નોન ટેકનિકલ પણ છે. હવે મેં તમને કીધું તેમ આપણે આ વિડીયોની અંદર ટેકનિકલ ભરતીની વાત કરીશું કે જેમાં તમે જોઈ શકો 113 નંબર નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2, ત્યાર પછી મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2. આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં છે અને નવરચિત મહાનગરપાલિકામાં મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ નવરચિત 9 મહાનગરપાલિકા અને નાયબ કાર્યપાલક ઇજનેર નવરચિત 8 મહાનગરપાલિકા. ઓકે. આપણે એ બધી ડિટેલમાં જોઈએ. એની એડવર્ટાઇઝ જે ફૂલ નોટિફિકેશન છે તે પણ રિલીઝ થઈ ગઈ છે, એના વિશે જોઈએ. તો જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી જે નોટિફિકેશન છે એમાં જોઈએ કે જાહેરાત ક્રમાંક 111 થી 116 જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકની નીચે દર્શાવેલ જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન, એટલે કે gpsc.gujarat.government.in અને ઓજસ પર જઈને ફોર્મ ભરાશે. ક્યારથી? તો 31 જાન્યુઆરી 2026 1 કલાકથી તારીખ 16/2/2026, એટલે કે 16 ફેબ્રુઆરી 2026 સુધી ફોર્મ ભરી શકશો તમે. બરાબર. એને આ બધી જેટલી પણ વેકેન્સી છે ને ઇલેક્ટ્રિકલ રિલેટેડ, એનું આખું આપણે કન્ક્લુડ એક ટેબલ પર તૈયાર કરેલું છે, એમાં તમને એકદમ શોર્ટમાં સમજાઈ જશે. પણ હમણાં એક ડિટેલમાં ખાલી એનું નોટિફિકેશન જોઈ લઈએ. એટલે ફોર્મ તમે 31 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી 2026 સુધી ભરી શકશો. ઓકે. હવે એની અંદર જે જગ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. જેમ કે મેં તમને કીધું તેમ 113 નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ અને 115 મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ, એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2. ઓકે. કે જેમાં જગ્યા જોઈએ કેટલી છે. તો નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ 3 અને મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2 1. બરાબર છે. એને કેટેગરી વાઇઝ જગ્યામાં જનરલની 3 છે, રાઈટ, એમાંથી મહિલા માટે છે.
અહીંયા જોઈ શકો મહિલા માટે, એટલે કે નાયબ કાર્યપાલક ઇજનેર માટે 3 અને આસિસ્ટન્ટ એન્જિનિયર માટે કેટલી છે? 1 વેકેન્સી છે. શેમાં? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, બરાબર, એની અંદર. ત્યાર પછી એની અંદર જોઈએ જે મેઇન આપણે સમજવાનું છે તે આગળ જોજો કે અભ્યાસક્રમ તો હજુ રિલીઝ નથી થયો, પણ આપણે એના શું સિલેબસ હશે એના વિશે પણ આપણે ડિસ્કસ કરીએ. પણ એ પહેલા તમારે જે એક્ઝામ પેટર્ન છે અને ક્વોલિફિકેશન, ઓકે, એની વિશે ડિસ્કસ કરી લઈએ. તો 113 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે, કઈ? નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2, કે તેમાં શું છે? બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ ઓર ટેકનોલોજી, બરાબર છે, અને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, એટલે કે જેમણે BTech કરેલું છે તેવા વિદ્યાર્થીઓ, અને જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેમાં પણ BTech કરેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ઓકે, અને એક્ઝામ પેટર્નમાં શું છે? એક્ઝામ પેટર્નમાં જોઈએ પરીક્ષાની રૂપરેખા, આ પણ જરા જોજો, કે જેમાં તમારે પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતની યોજીને કરવામાં આવશે. પ્રાથમિક કસોટીના ગુણ ક્રમાનુસાર જરૂરી અરજીઓની ચકાસણી કરી ઉમેદવારને રૂબરૂ મુલાકાત એટલે કે પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે, અને નક્કી કરાશે કે પ્રાથમિક કસોટીના ઉમેદવાર 15% ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. એટલે કે 315%, 45 થી ઓછા માર્ક થાય તો. એટલે કે આમાં કેવું છે? એક્ઝામ 2 હોય, એક તો પ્રિલિમિનરી એક્ઝામ અને જે કોન્સર્ન સબ્જેક્ટ છે તે, એટલે પ્રાથમિક જે સામાન્ય અભ્યાસ છે તે 100 ગુણનું, એટલે કે એમાં જીકે અને GS હોય, રાઈટ, અને જે 200 ગુણ છે તે કેવું? ઇલેક્ટ્રિકલનું પૂછાય. એટલે કુલ કેટલા માર્કની? 300 માર્કની એક્ઝામ થાય. તેમાંથી તમારે 15% ઉપર લાવવાનો એક ક્રાઇટેરિયા છે. જો 15%થી ઓછા લાવો તો તમે એલિજિબલ ગણાશો નહીં, એવું કહેવા માંગે છે. ઓકે, પછી ઇન્ટરવ્યુમાં એક જેમ કે 3 જગ્યાઓ છે, કેટલા ઉમેદવારને રૂબરૂ મુલાકાતમાં માટે બોલાવશે? 18. સમજાય છે વાતમાં? એટલે કે જે નવા વિદ્યાર્થીઓ છે, પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અને જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની વેકેન્સી છે. જેમાં BTech એપ્લાય કરી શકે. ઓકે, 31 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. સ્ટેજમાં એક્ઝામ જે છે તે સામાન્ય અભ્યાસની એક્ઝામ, એટલે પહેલી એક્ઝામ જે થશે એની ડેટ પણ હું તમને બતાવું. અને 300 માર્કની એક્ઝામ થાય, એમાં 100 માર્કની જીકે GS અને 200 માર્કનું કેટલું? ટેકનિકલ. ઓકે, સેમ વસ્તુ શેના માટે છે? મહાનગરપાલિકા માટે. જરા જોજો અહીંયા આગળ, જેમ કે જાહેરાત ક્રમાંક છે 125/2025-26, નાયબ કાર્યપાલક ઇજનેર, બરાબર છે, સામાન્ય અભ્યાસ 26 એપ્રિલ 2026. મેં તમને કીધું ને કે 300 માર્કની એક્ઝામમાં 100 માર્કનું જીકે GS હોય અને 200 માર્કનું ટેકનિકલ હોય. તો આપણી જે બધી એક્ઝામ છે, રાઈટ, કે જેમાં તમને કીધું છે કે પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસની સૂચિત તારીખ કઈ છે? 26 એપ્રિલ 2026. ઓકે, એટલે કે 26 એપ્રિલ 2026 ના રોજ બધી જ પોસ્ટ માટે જે 100 માર્કની છે તે એક્ઝામ લેવાઈ જશે, પ્રિલિમિનરી એક્ઝામ, અને ટેકનિકલ પછી એની ડેટ ડિક્લેર થશે. સમજાય છે વાતમાં? એટલે 100 માર્કની એક્ઝામ બધા માટે, એનો સિલેબસ પર GPSC ઓલરેડી મેન્શન કરી દીધો છે. જો તમારી પાસે ના હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, એમાં હું મૂકી દઈશ. ઓકે, હવે જરા જોજો આની અંદર કેટલી પોસ્ટ છે. આમાં ટોટલ 9 પોસ્ટ છે નાયબ કાર્યપાલક ઇજનેર માટે. ઓકે, 9 પોસ્ટ છે. અને આની અંદર મહાનગરપાલિકામાં આમાં મદદનીશ ઇજનેર ક્લાસ 2 માટે 122 નંબરની એડવર્ટાઇઝ. આમાં કેટલી પોસ્ટ છે? 19 પોસ્ટ છે. અને જે નગરપાલિકા છે અહીંયા જોઈ શકો, મહાનગરપાલિકાના નામ મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, વાપી, સુરેન્દ્રનગર, આ બધી મહાનગરપાલિકાની થઈને આસિસ્ટન્ટ એન્જિનિયર માટે 19 વેકેન્સી, અને નાયબ કાર્યપાલક ઇજનેર એટલે કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે કેટલી વેકેન્સી છે? આપણે અહીંયા જોઈ તે પ્રમાણે કેટલી? 9 વેકેન્સી છે. હવે આની અંદર પણ BTech જ માંગેલું છે, પણ જ્યાં એક્સપિરિયન્સ રિક્વાયરમેન્ટ છે એના વિશે આપણે જરા જોઈ લઈએ. મેં તમને કીધું તેમ એક ટેબલ બનાવેલું છે કે જેનાથી તમને પરફેક્ટ આઈડિયા આવી જશે, બીજું કંઈ જોવાનું રહે નહીં. જેમ કે મેં તમને કીધું, જોજો 113 નંબરની જાહેરાત ક્રમાંક, નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2, કેટલી જગ્યા? 3, જેમાં BTech ઇલેક્ટ્રિકલ એપ્લાય કરી શકે. અનુભવ એક્સપિરિયન્સની કોઈ જરૂર નથી, એટલે ફ્રેશર જે પણ વિદ્યાર્થીઓ ફ્રેશર છે, પાસ આઉટ થયેલા છે, એ ફોર્મ ભરી શકશે. ઓકે, ત્યારબાદ 115 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, આ શેના માટે છે? જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,
મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત કેટલી વેકેન્સી છે? એક. બીટેક ઇલેક્ટ્રિકલ જેમણે કરેલું હોય એવા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે અને એક્સપિરિયન્સની જરૂર નથી, એટલે કે ફ્રેશર વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. ત્યાર પછી 122 નંબર, નવરચિત નવ મહાનગરપાલિકા મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર કેટલી પોસ્ટ છે? 19 પોસ્ટ છે. 19. બી બીટેક કરેલા વિદ્યાર્થીઓ કે જેમણે ઇલેક્ટ્રિકલમાં બી બીટેક કરેલું હોય એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને એક્સપિરિયન્સની જરૂર નથી. આ ખાસ એટલે કે ફ્રેશર વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. 125 નંબરની જે જાહેરાત ક્રમાંક છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર, નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2. ઓકે, નવરચિત 8 મહાનગરપાલિકા, એમાં કેટલી પોસ્ટ છે? 9 પોસ્ટ છે. બી બીટેક ઇલેક્ટ્રિકલ, આમાં એક્સપિરિયન્સ માંગેલો છે કેટલો? 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. બરાબર છે, કે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઓકે, તો એ અનુભવ કયો હોવો જોઈએ તે જરા જોઈ લઈએ. જોજો આમાં અનુભવ માંગેલો છે, લખેલું છે એના વિશે, તો એના વિશે જોઈ લઈએ આપણે. જેમ કે નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 બી બીટેક તો હોવું જોઈએ, પણ હેવ એટલીસ્ટ 3 years એક્સપિરિયન્સ ઓન ધ પોસ્ટ નોટ બિલો ધ રેન્ક ઓફ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3. એનાથી નીચેનો અનુભવ હોવો જોઈએ નહીં, અથવા તો હેવ એટલીસ્ટ 3 year એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇન લોકલ બોડીઝ ઓર ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ ઓર કોર્પોરેશન લિમિટેડ એસ્ટાબ્લિશ. બરાબર છે, એટલે આ રીતનો અનુભવ હોવો જોઈએ, ત્યારે તમે ફોર્મ ભરી શકશો. એટલે સિમ્પલ મેં જે તમને કીધું કે જે લાસ્ટ નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે, નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 નવરચિત 8 મહાનગરપાલિકામાં, જેમાં એક્સપિરિયન્સ કેટલો માંગેલો છે? 3 વર્ષ. જે વિદ્યાર્થીઓને આટલો એક્સપિરિયન્સ હશે એવા વિદ્યાર્થીઓ આટલી પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. ઓકે, તો આટલી વેકેન્સી છે. આમ કુલ 32 જેટલી વેકેન્સી આવી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ માટે. જો આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં તમે તૈયારી કરી હશે કે જેમાં 139 વેકેન્સી બહાર પડી હતી અને એનો આપણે કોર્સ પણ લોન્ચ કરેલો હતો, યોદ્ધા બેચ. એમાં ઘણા વિદ્યાર્થીઓ જોઈન કરેલું હતું અને રિસ્પોન્સ પણ ખૂબ જ સારો હતો. તેવી જ રીતે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં માર્ગ અને મકાન વિભાગ માટે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 ની પર પોસ્ટ છે. હજુ એક્ઝામ 5 માર્ચે થવાની છે. તો તમે બધાએ ઇલેક્ટ્રિકલ વાંચેલું જ હશે, ટેકનિકલ ઇલેક્ટ્રિકલનું આપણે ટેકનિકલ છે તે તમે પ્રિપેર કરેલું જ હશે અને તમે એક્ઝામ આપી જ રહ્યા છો. તમારે આ ફોર્મ જરૂરથી ભરી દેવાના અને એક્ઝામ આપવાની, કારણ કે સારી પોસ્ટ છે. બરાબર છે. હજુ જીપીએસસી કેલેન્ડર આવશે, એમાં ઇલેક્ટ્રિકલની કોઈ વેકેન્સી હોય ત્યારે જોઈ લઈશું, પણ આટલી વેકેન્સી બહાર પડી ગઈ છે જેમાં આપણે ફોર્મ ભરી દેવાનું છે, કારણ કે આપણે તૈયારી કરતા છે. જે 100 માર્કનું જીએસ જીકે છે તેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ એ બધું છે, એનો સિલેબસ આપણે મૂકી દઈશું ટેલિગ્રામ ચેનલ પર, ત્યાંથી તમે એ તૈયારી કરી શકો. હવે વાત રહી કે ટેકનિકલનો સિલેબસ શું હશે. હજુ સિલેબસ અભ્યાસક્રમ જાહેર થયો નથી. બરાબર છે, હજુ અભ્યાસક્રમ જાહેર થયો નથી, પણ મેં હમણાં એક સિલેબસ બતાવું છું. જો આપણા ઇલેક્ટ્રિકલના ક્લાસ 2 ના આટલી, જેમ કે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, ઓકે, જે મેં તમને વાત કરી, એનું રિઝલ્ટ હજુ આવ્યું નથી. પછી જેમ કે અહીંયા વાત કરીએ કે મહાનગરપાલિકા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. બરાબર છે. તો સિલેબસ શું હોઈ શકે અહીંયા જોઈએ. નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2 જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી માટેનો જે સિલેબસ છે તે આપણે જોઈએ, કારણ કે સેમ સિલેબસ બધા માટે આવે છે. હવે જે 100 માર્કનું છે ને, તે આ સિલેબસ નથી, એકદમ ક્લિયર આપી દીધો છે, તે આપણે ટેલિગ્રામ પર જોઈ લઈશું. પણ ટેકનિકલની વાત કરીએ, જો કોઈ વિદ્યાર્થી તૈયારી કરતું છે અને સિલેબસનું ખબર નથી તો એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. તો જરા જોજો, 200 ક્વેશ્ચન, 200 માર્ક્સ ને મીડિયમ કયું? ઇંગ્લિશ, રાઈટ. જેમાં તમને બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, ઇલેક્ટ્રિકલ મશીન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક, પાવર ઇલેક્ટ્રોનિક, સિગ્નલ એન્ડ સિસ્ટમ, પાવર સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, માઇક્રો પ્રોસેસર, HVDC, ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી અને આ એક્ટ. ઓકે, આટલો સિલેબસ છે 200 માર્ક્સનો. મને લાગે કે આ સેમ સિલેબસ આવશે. હજુ સિલેબસ આવ્યો નથી. જે હાલમાં જે ભરતી આવી છે, મેં જે તમને બતાવી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને મહાનગરપાલિકા માટે જે 32 પોસ્ટ આવી છે, એનો સિલેબસ આવ્યો નથી, પણ આ જ આવશે સિલેબસ એવું લાગી રહ્યું છે.
સિલેબસ આવશે ત્યારે પણ આપણે વિડીયો બનાવીશું કે ભાઈ આ સિલેબસ છે, પણ હાલમાં તો તમારે જે તૈયારી ચાલુ કરવાની છે તો આ સિલેબસ મુજબ તૈયારી ચાલુ કરી દેવાની છે. ઓકે, એટલે જે વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ એન્જિનિયર જે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની 139 વેકેન્સી આવી હતી તેમણે આ જ સિલેબસ મુજબ તૈયારી કરી હતી અને આ જ સિલેબસ હતો. સમજાય છે વાતમાં? એટલે તમારે જો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરવાના છો અને જો તમે એક્ઝામ માટે ખરેખર સિરિયસલી પ્રિપેરેશન કરો છો તો તમારે આ સિલેબસ મુજબ તૈયારી શરૂ કરી દેવાની છે. ઓકે, અને જો કોઈ વિદ્યાર્થી કોઈ કોર્સ કે એનું કોઈ રાહ જોતું હોય તો આપણે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર કોર્સ લાવો, કોઈ ફાઉન્ડેશન કોર્સ. તો આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ફાઉન્ડેશન કોર્સ લાવી રહ્યા છે. એની સંપૂર્ણ ડિટેલ આપણે ટૂંક સમયમાં આપી દઈશું કે જેમાં તમને એઝ પર જે મેં હમણાં સિલેબસ બતાવેલો છે એના મુજબ તૈયારી કરાવી દેવામાં આવશે, એકદમ બેઝિકથી લઈને. એટલે કે આખો ફાઉન્ડેશન કોર્સ હશે, એમાં આપણે એન્જિનિયરિંગ મેથ્સ પણ ઇન્ક્લુડ કરીશું, ટેસ્ટ ઇન્ક્લુડ કરીશું, એ બધી જ માહિતી તમને હું આપીશ. ટૂંક સમયમાં આપણે એના વિશે ડિટેલ આપતો વિડીયો અપલોડ કરીશું. એ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફાઉન્ડેશન કોર્સ આપણે એની માહિતી ટૂંક સમયમાં આપી દઈશું. ઓકે, તો થોડું કન્ક્લુડ કરી લઈએ. જોજો પબ્લિશ ક્યારે થઈ તો 30 જાન્યુઆરી 2026 કે આ રીતના આવેલું હતું. એપ્લિકેશન ક્યાંથી સ્ટાર્ટ થઈ? 31 જાન્યુઆરી 2026 થી 16 ફેબ્રુઆરી 2026 સુધી તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશો. ઓકે, ફી પેમેન્ટ 16 તારીખ છે એ ધ્યાનથી ફી ભરી દેવાની. જેવું તમે ફોર્મ ભરશો એટલે ફી ભરવાની છે તો ફી ભરી દેવાની રહેશે. અને પ્રિલિમિનરી એક્ઝામ જે 100 માર્કની જે સામાન્ય અભ્યાસ છે તેની એક્ઝામ કઈ તારીખે છે? 26 એપ્રિલ 2026 સંભવિત ડેટ છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે તૈયારી કરવાના છે તો જરૂરથી ફોર્મ છેલ્લા દિવસની રાહ જોયા વગર ફોર્મ ફિલઅપ કરી દે અને તૈયારી શરૂ કરી દે. જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો તો મેં જે તમને સિલેબસ તમને બતાવ્યો એના મુજબ તૈયારી શરૂ કરી દો. અને જો તમે કોર્સ થ્રુ જવાના હોય તો થોડા દિવસ માટે વેઇટ કરો. 1-2 દિવસ આપણે એની સંપૂર્ણ ડિટેલ આપતો વિડીયો આ ચેનલ ઉપર લાવી દઈશું. ઓકે, તો ચેનલ સાથે જો હજુ જોડાયા ના હોય તો જોડાઈ જજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો કે જેથી કોઈ પણ વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.